શુભ સંદેશ 12મો અધ્યાય કડી 14 થી કડી 21 સુધી. પણ ફરીસીઓએ બહાર જઈને ઈસુનું કાસળ કાઢવાનું કાવતર કર્યું. ઈસુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પુષ્કળ લોકો તેમની પાછળ ગયા અને તેમણે બધાને સાજા કર્યા. પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ન કરશો, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે જો મારા વરેલા સેવકને, મારા પ્રિયતમને, જેના ઉપર હું પ્રસન્ન છું, મારો આત્મા હું એના ઉપર ઉતારીશ અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે. તે નહીં વાદ વિવાદમાં ઉતરે કે નહીં ગુમરાણ મચાવે, નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે. ધર્મને વિજયી બનાવતા સુધી ઉજરડાયેલા બરુને એ ભાગી નહીં નાખે, મન પડેલી વાતને પણ એ બુજાવી નહીં નાખે. દેશ વિદેશના લોકો એના પર આશા બાંધશે. આ પ્રભુની વાણી છે. બાઇબલના ઘણા બધા વાક્યો છે, તેમાંનું એક વાક્ય તે સારું કરતા રહ્યા. આજના શુભ સંદેશમાં ફરોશીઓ ઈસુની પરીક્ષા લઈ રહ્યા હતા, છતાં પ્રભુએ પોતાના જે શુભ સંદેશનું કાર્ય છે તે ચાલુ રાખ્યું અને જે માદાઓ હતા તેમને સાજા કરતા રહ્યા. આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, તમારા માથાનો એક વાર મેં ગણેલો છે, જે માણસો માટે અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે. તો આપણે તેના પરથી આપણે તારણ કાઢી શકીએ કે ઈશ્વર માટે કશું અશક્ય નથી. તો આપણે માણસોથી નહીં પણ ઈશ્વરનો ડર રાખવો જોઈએ. આપણો આત્મા તો એક દિવસ જવાનો છે, પણ ઈશ્વર તો આપણા માટે કાયમી આપણા જીવનમાં રહેશે. તેથી ઈશ્વરનું કાર્ય કરતા રહેવું જોઈએ. જેમ પ્રભુ ઈસુ કહે છે કે મેં તમારા માટે સ્વર્ગમાં જગ્યા તૈયાર રાખી છે, તેવી જ રીતે આપણે પણ સંસારના મોહમાયાને ત્યાગીને ઈશ્વરની મહિમા અને ઈશ્વરનો સ્તુતિ કરવી જોઈએ અને ઈશ્વરનો હરેક પળે અને હરેક સમયે આભાર માનવો જોઈએ કે ઈશ્વરે આપણને આટલું સારું જીવન અને આટલા સારા લોકો આપણી વચ્ચે આપ્યા છે. તેથી જ આપણે ઈશ્વરની મહિમા અને સ્તુતિ કરવી જોઈએ.